અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના સકાટા ચોકડી પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આજે અચાનક વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને પગલે બિલ્ડિંગના રહીશોમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે રહીશોએ સમય સૂચકતા વાપરીને જાતે જ આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના સકાટા ચોકડી પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આજે અચાનક વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે બિલ્ડિંગના રહીશોમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે રહીશોએ સમય સૂચકતા વાપરીને જાતે જ આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળવા પામી હતી. મળતી માહિતી મુજબ સકાટા ચોકડી નજીકના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર રૂમમાં શોર્ટ સર્કિટ થયું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આખું પાર્કિંગ અને સમગ્ર બિલ્ડિંગ ધુમાડાના કાળા ડિબાંગ આવરણમાં ગરકાવ થઈ ગયું હતું. શ્વાસ લેવામાં તકલીફ પડતા અને ગભરાટના માર્યા રહીશો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. આગ લાગતા જ બિલ્ડિંગના જાગૃત રહીશોએ હિંમત બતાવી હતી. સોસાયટીમાં ઉપલબ્ધ ફાયર સેફટીની બોટલનો ઉપયોગ કરી રહીશોએ જાતે જ પાણી અને કેમિકલનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને રહીશોએ તાત્કાલિક દક્ષિણ ગુજરાત વીજ કંપનીને જાણ કરી હતી. વીજ નિગમની ટીમે તાબડતોડ લાઇન કાપી નાખીને વીજ પુરવઠો બંધ કરી દેતા આગ વધુ પ્રસરતી અટકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મીટર બોર્ડ બળીને ખાખ થઈ ગયું છે.